નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। રસાયણ વિજ્ઞાનની અંદર 11મા ધોરણમાં આપણે ગયા વિડીયોની અંદર રાસાયણિક સંયોગીકરણના નિયમોની વાત કરતા હતા। એની અંદર મેં તમને જુદા જુદા ચાર નિયમોની માહિતી આપી। પહેલો નિયમ હતો દળ સંચયનો નિયમ, લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો। બીજો નિયમ હતો નિશ્ચિત પ્રમાણનો નિયમ, જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો। ત્રીજો નિયમ સરળ ગુણક પ્રમાણનો નિયમ, જે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો। ચોથો નિયમ સંયોજિત ભારનો નિયમ, જે રીચર નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો। આ ચાર નિયમોની સમજૂતી મેં તમને આપી દીધી છે। પાંચમો અને સંયોગીકરણનો નિયમ છેલ્લો એ છે ગેલ્યુસેકનો નિયમ। ગેલ્યુસેકનો નિયમ એ વાયુઓના કદને લગતો છે। એટલે એણે એવી રજૂઆત કરી કે ભાઈ જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો વાયુમય હોય અને એની અંદરથી બનતી નીપજ પણ વાયુમય હોય, તો એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નીપજો એમના જે કદ પ્રમાણ છે એ કદ પ્રમાણ એક સાદા ગુણોત્તરની અંદર હોય છે। પણ એને માટે એણે શરત એવી કરી કે ભાઈ તાપમાન અને દબાણની પરિસ્થિતિ એક સમાન હોવી જોઈએ। તો ગેલ્યુસેકે જે નિયમ રજૂ કર્યો છે એ કંઈક આ પ્રકારે છે કે ભાઈ એક સમાન તાપમાને અને દબાણે એક સમાન તાપમાને અને દબાણે રાસાયણિક પ્રક્રિયા કરતા પ્રક્રિયકો, પણ કેવા પ્રક્રિયકો? તો કે વાયુમય પ્રક્રિયકો એક સમાન તાપમાને અને દબાણે રાસાયણિક પ્રક્રિયા કરતા હોય એવા વાયુઓ અને તેમાંથી બનતા ઈ પણ વાયુઓ ટૂંકમાં વાયુને લગતો આ નિયમ છે કે ભાઈ એક સમાન તાપમાન અને દબાણે રાસાયણિક પ્રક્રિયા કરતા વાયુઓ અને એમાંથી બનતા જે વાયુઓ છે એ વાયુમય નીપજો એમના કદ પ્રમાણને એક સાદા ગુણોત્તર વડે દર્શાવી શકાય। એટલે નિયમ એકદમ સહેલો છે। એવું કહેવા માંગે છે કે ભાઈ તાપમાન અને દબાણ ની એક સમાન પરિસ્થિતિએ રાસાયણિક પ્રક્રિયા અનુભવતા જે વાયુમય પ્રક્રિયકો છે ઈ અને એની અંદરથી જે નીપજ બને છે ઈ પણ વાયુમય હોય તો એમના કદ પ્રમાણ એક સાદા ગુણોત્તરની અંદર રહેલા હોય છે। દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ ક્લોરીન નામના વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન ક્લોરાઇડ નામનો વાયુ બનાવે છે। સમીકરણ સંતુલિત કરેલું છે। તો આ સમીકરણ આપણને એવું કહેવા માંગે છે કે ભાઈ એક કદ હાઇડ્રોજન વાયુ, કારણ કે હાઇડ્રોજન વાયુનો 1 મોલ છે, ક્લોરીન વાયુનો પણ 1 મોલ છે, એટલે એક કદ હાઇડ્રોજન વાયુ એક કદ ઓક્સિજન વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે એની અંદરથી 2 કદ હાઇડ્રોજન ક્લોરાઇડ નામનો વાયુ બને છે। એટલે એનું અર્થઘટન કરવું હોય તો આવું કરી શકાય કે ભાઈ હું 100 મિલીલીટર હાઇડ્રોજન વાયુ લઈ લઉં તો એની સાથે 100 મિલીલીટર ક્લોરીન વાયુ સંયોજાય
અને એની અંદરથી 200 મિલીલીટર હાઇડ્રોજન ક્લોરાઇડ નામનો વાયુ બને. અથવા આવું પણ કહી શકાય કે ભાઈ 50 મિલીલીટર હાઇડ્રોજન વાયુ 50 મિલીલીટર ક્લોરીન વાયુ સાથે સંયોજાય અને 100 મિલીલીટર હાઇડ્રોજન ક્લોરાઇડ નામનો વાયુ આપે. ટૂંકમાં આ રાસાયણિક પ્રક્રિયાની અંદર સંયોજાતા જે પ્રક્રિયકો છે હાઇડ્રોજન અને ક્લોરીન, એનું કદથી પ્રમાણ 1:1 છે. અને એ પ્રક્રિયા દરમિયાન બનતો હાઇડ્રોજન ક્લોરાઇડ નામનો વાયુ એનું કદથી પ્રમાણ એના કરતાં બમણું છે. એટલે એક કદ હાઇડ્રોજન વાયુ એક કદ ક્લોરીન વાયુ સાથે સંયોજાય અને 2 કદ હાઇડ્રોજન ક્લોરાઇડ નામનો વાયુ આપે. પાણીના ઉદાહરણ દ્વારા જોઈએ અથવા પાણીની બાષ્પના, તો કે હાઇડ્રોજન નામનો વાયુ ઓક્સિજન નામના વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે એટલે એની અંદરથી પાણીની બાષ્પ બનાવે છે. સમીકરણને સંતુલિત કરી નાખીએ, અહીંયા 1 હાફ મૂકી દઈએ એટલે 2 હાઇડ્રોજન પરમાણુ 1 ઓક્સિજનનો પરમાણુ, સમીકરણ સંતુલિત થઈ જાય. આ સમીકરણ આપણને એવું કહેવા માંગે છે કે આ રાસાયણિક પ્રક્રિયામાં 1 કદ હાઇડ્રોજન વાયુ એટલે હાઇડ્રોજન વાયુનો 1 મોલ છે, જ્યારે ઓક્સિજન વાયુનો અડધો મોલ છે. એટલે 1 કદ હાઇડ્રોજન વાયુ અડધા કદ ઓક્સિજન વાયુ સાથે રાસાયણિક રીતે સંયોજાય ત્યારે એમાંથી 1 કદ પાણીની બાષ્પ બને. એનું અર્થઘટન એવું થયું કે ભાઈ 100 મિલીલીટર હાઇડ્રોજન વાયુ રહ્યો એના કરતા અડધા કદ સાથે એટલે 50 મિલીલીટર ઓક્સિજન વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે એટલે એમાંથી કે 150 મિલીલીટર હાઇડ્રોજન વાયુ ના મળે, હાઇડ્રોજન ઓક્સાઇડ અથવા પાણીની બાષ્પ ન મળે, કારણ કે આ 100 મિલીલીટર છે, આ 50 મિલીલીટર છે. તો એના અનુસંધાને આપણને 100 મિલીલીટર પાણીની બાષ્પ મળે. અથવા હું આવું પણ કહી શકું કે ભાઈ 50 મિલીલીટર હાઇડ્રોજન વાયુ 25 મિલીલીટર ઓક્સિજન વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે એટલે એ પ્રક્રિયા દરમિયાન મને 50 મિલીલીટર પાણીની બાષ્પ મળે. તો પહેલા સમીકરણ સંતુલિત કરીને પછી એના અનુસંધાને આપણે કહી શકીએ કે ભાઈ આનું 1 કદ, આનું એના કરતાં અડધું, આનું 1 કદ, એટલે આ 100 હોય તો આ 50 મિલી, આ 100 મિલી. અહીંયા આ પ્રક્રિયાની અંદર રાસાયણિક રીતે સંયોજાતા હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે કદ પ્રમાણ છે એને આપણે દર્શાવવું હોય તો આ પ્રમાણે દર્શાવી શકીએ કે ભાઈ આ 100 છે અને આ 50 છે, એટલે આ આના કરતાં બમણું છે, એટલે 2:1. તો પાણીની બાષ્પ બને ત્યારે પાણીની બાષ્પની અંદર સંયોજાતા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું કદ એક સાદા ગુણોત્તરની અંદર એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંયોજાતું આ કદ પ્રમાણ 2:1 હોય છે. તો આવો જે નિયમ છે અને આપણે ગેલ્યુસેકના નિયમ તરીકે ઓળખીએ છીએ. એક સમાન તાપમાન અને દબાણે રાસાયણિક પ્રક્રિયા કરતા વાયુઓ અને એમાંથી બનતી વાયુમય નિપજોના કદ પ્રમાણને એક સાદા ગુણોત્તરની અંદર દર્શાવી શકાય છે. એ એક સાદા ગુણોત્તરની અંદર હોય છે. HClના નમૂનામાં સંયોજાતા હાઇડ્રોજન અને ક્લોરીન વાયુનું કદથી પ્રમાણ 1:1 હોય છે. પાણીની બાષ્પની અંદર સંયોજાતા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું કદથી પ્રમાણ 2:1 હોય છે. તો આ જે નિયમ છે અને આપણે ગેલ્યુસેકના નિયમ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે અહીંયા કેટલાક આ રાસાયણિક સંયોગીકરણના નિયમોના અનુસંધાને દાખલાઓ જોઈએ. જો તમે નિયમો બરાબર સમજ્યા હશો તો એના અનુસંધાને તમે દાખલાનો જવાબ આપી શકશો. તમને એવું કહેવામાં આવે છે કે ભાઈ કેલ્શિયમ કાર્બોનેટનો એક 5 ગ્રામ નમૂનો છે.
5 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટનો નમૂનો અને એને જ્યારે ગરમ કરવામાં આવે, હવે કેલ્શિયમ કાર્બોનેટના નમૂનાને આપણે ગરમ કરીએ એટલે એમાંથી આપણને શું મળે એ ખબર છે કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. મેં તમને આગળ ઉદાહરણમાં આ જ ઉદાહરણ CaCO3 વાળું તમને આપ્યું હતું જ્યારે રાસાયણિક સંયોગીકરણના નિયમ ચલાયા એ વખતે. સમીકરણ સંતુલિત છે. હવે તમને કહે છે એવું કે 5 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ એને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એમાંથી 2.8 ગ્રામ કેલ્શિયમ ઓક્સાઇડ બને છે અને 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો અહીંયા આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સંયોગીકરણના કયા નિયમનું પાલન થાય છે? તો હવે સંયોગીકરણના નિયમનું પાલન જોવું હોય તો પહેલા તો આપણે સમીકરણ લખી નાખ્યું. હવે CaCO3 નો અણુભાર કેટલો હતો? તો કે કેલ્શિયમનો 40, કાર્બનનો 12, 52 ને 48 100 ગ્રામ હતો. 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરે અથવા એનું વિઘટન થાય ત્યારે એની અંદરથી આપણને 56 ગ્રામ કેલ્શિયમ ઓક્સાઇડ મળતો, જ્યારે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળતો. તો અહીંયા દળ સંચયના નિયમનું પાલન થતું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રાપ્ત થતી નિપજોનું કુલ દળ એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના કુલ દળના સરવાળા જેટલું હોય છે. હવે આ 100 છે તો આ 56 થાય, આ 44 થાય. હવે માની લો કે આ 50 ગ્રામ છે એટલે અડધું કરી નાખ્યું તો આ 28 ગ્રામ થાય, તો આ 22 ગ્રામ થાય. હવે હું બધાને 10 વડે ભાગી નાખું તો 10 વડે ભાગું એટલે આ 5 ગ્રામ થાય, આને 10 વડે ભાગું એટલે 2.8 ગ્રામ થાય, આને 10 વડે ભાગું એટલે 2.2 ગ્રામ થાય. એનો અર્થ એવો થયો કે આ ઉદાહરણની અંદર દળ સંચયના નિયમનું પાલન થાય છે. કારણ કે 100 ગ્રામમાંથી 56 ગ્રામ ને 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે તો 5 ગ્રામમાંથી 2.8 ગ્રામ ને આ 2.2 ગ્રામ મળે એટલે અહીંયા દળ સંચયના નિયમનું પાલન થાય. કારણ કે આ બેનો નિપજોના દળનો સરવાળો એ પ્રક્રિયકોના દળ જેટલો જ થાય છે. તો આ ઉદાહરણની અંદર રાસાયણિક સંયોગીકરણનો દળ સંચયના નિયમનું પાલન થાય છે. આ સિવાય બીજું એક ઉદાહરણ તમને આપેલું છે કે ભાઈ જે સાધારણ મીઠું એટલે કે આપણે જે ખાવામાં ઉપયોગમાં લઈએ છીએ આવા સાધારણ મીઠાના જુદા જુદા 2 નમૂના છે. પહેલો નમૂનો NaCl નો અને આ બીજો NaCl નો નમૂનો. હવે તમને એવું કહેવામાં આવે છે કે ભાઈ પહેલો જે નમૂનો છે એ પહેલા નમૂનાની અંદર ક્લોરીનનું દળથી ટકાવાર પ્રમાણ, ક્લોરીનનું જે દળથી ટકાવાર પ્રમાણ છે એ ટકાવાર પ્રમાણ 60.75% છે. અને સોડિયમ ક્લોરાઇડનો બીજો એક નમૂનો. હવે બીજો જે નમૂનો છે એ બીજા નમૂનાની અંદર 6.4 ગ્રામ મીઠું છે. મીઠું કેટલું છે બીજા નમૂનામાં? 6.4 ગ્રામ. એ 6.4 ગ્રામ મીઠાના નમૂનામાં 3.888 ગ્રામ ક્લોરીન રહેલો છે. તો 2 જુદા જુદા નમૂના થયા. હવે 2 જુદા જુદા નમૂનાની અંદર પ્રમાણ તમને કહી દીધું છે કે પહેલા નમૂનામાં ક્લોરીનનું દળથી ટકાવાર પ્રમાણ 60.75% છે. બીજો જે સોડિયમ ક્લોરાઇડનો નમૂનો છે એ નમૂનો 6.4 ગ્રામ છે અને એની અંદર 3.888 ગ્રામ ક્લોરીન છે.
તો અહીંયા બે નમૂનાની અંદર રાસાયણિક સંયોગીકરણના કયા નિયમનું પાલન થાય છે? અથવા એવું કહેવામાં આવે કે ભાઈ આમાં નિશ્ચિત પ્રમાણનો નિયમ જળવાય છે કે નહીં. તો આમાં ક્લોરીનનું આપણે ટકાવાર પ્રમાણ શોધ્યું છે, આમાં ક્લોરીનનું ટકાવાર પ્રમાણ આપણે શોધવું પડે. તો નમૂનો 6.4 ગ્રામ સોડિયમ ક્લોરાઇડનો છે અને એમાં 3.888 ગ્રામ ક્લોરીન છે. તો ટકા શોધવા હોય તો ટકાના અનુસંધાને 100ની ગણતરી આપણે મીઠાનું દળ 100 ગ્રામ લઈ અને એનું કેલ્ક્યુલેશન કરીએ તો આવું કહી શકીએ કે ભાઈ 6.4 ગ્રામ NaCl છે, એમાં ક્લોરીન કેટલો છે તો કે 3.888 ગ્રામ ક્લોરીન છે. તો 100 ગ્રામ સોડિયમ ક્લોરાઇડનો નમૂનો હોય તો એમાં ક્લોરીનનું દળથી પ્રમાણ ટકામાં કેટલું? તો 3.888 ગુણ્યા 100/6.4. હવે આનો તમે ભાગાકાર ગુણાકાર કરશો એટલે એ તમારો જવાબ 60.75 આવશે. તો પહેલા નમૂનામાં સોડિયમ ક્લોરાઇડની અંદર ક્લોરીન 60.75% છે. બીજો જે નમૂનો આપ્યો છે ભલે 6.4 ગ્રામ હોય પણ એની અંદર ક્લોરીનનું ટકાવાર પ્રમાણ તો 60.75 ગ્રામ જ છે, 60.75% જ છે. તો એનો અર્થ એવો થયો કે બે નમૂનામાં ક્લોરીનનું દળથી ટકાવાર પ્રમાણ કેવું છે? સમાન. એનો અર્થ કે અહીંયા નિશ્ચિત સંરચનાના નિયમનું પાલન થાય છે. ત્યાર પછી એક ત્રીજો દાખલો છે. આ ત્રીજો દાખલો એ પણ તમને પૂછે છે કે આમાં રાસાયણિક સંયોગીકરણના કયા નિયમનું પાલન થાય છે? એની રકમ થોડીક લાંબી છે, ધ્યાન આપજો. 3 તત્વો A, B અને C એકબીજા સાથે સંયોજાઈ અને જુદા જુદા સંયોજનો બનાવે છે. એક AB નામનું સંયોજન બનાવે છે, બીજું AC નામનું સંયોજન બનાવે છે અને ત્રીજું BC નામનું સંયોજન બનાવે છે. આવા 3 સંયોજનના નમૂનાઓ બનાવે છે. સંયોજન AB માં A ની માત્રા એ 75% છે. એનો અર્થ કે એમાં B ની માત્રા 25% છે. બીજું સંયોજન AC, આ AC નામના સંયોજનમાં C ની માત્રા એ 57.14% છે. એનો અર્થ કે એમાં A ની માત્રા 57 ને 3 60 અને 42.42 ને 8 એટલે 42.86. BC નામના સંયોજનની અંદર B ની માત્રા એ 11.11% છે. એનો અર્થ કે C ની માત્રા એની અંદર કેટલી થશે તો કે 88.89%. તો અહીંયા રાસાયણિક સંયોગીકરણનો જે નિયમ છે એ કયો નિયમ પડાય છે? તો એ રાસાયણિક સંયોગીકરણનો નિયમ એટલે પહેલા તો ઉદાહરણ જુઓ એટલે તમને આઈડિયા આવી જાય કે ભાઈ આમાં 2 તત્વો છે, એક A અને B.
આમાંય બે તત્વો છે એ અને સી, તો બેમાં એક એક તત્વ તો કોમન થયું. બે તત્વો હરખા હોય ને સંયોજન બનાવે તો અહીંયા સરળ ગુણક પ્રમાણના નિયમનું પાલન થતું. પણ અલગ અલગ તત્વો હોય, બે જુદા જુદા તત્વો, એ ત્રીજા તત્વના સમાન ભાર સાથે સંયોજન બનાવે તો એ બે તત્વો પણ એકબીજા સાથે સંયોજાય અને સંયોજન બનાવે. એટલે કે આની અંદર સંયોજિત ભારના નિયમનું પાલન થાય છે કે નહીં, તો બી અને સી નો જે ગુણોત્તર છે એ સાદો ગુણોત્તર અથવા સરળ પૂર્ણાંક ગુણોત્તર આવે છે કે નહીં એ ચેક કરવું પડે. તો પહેલા આપણે સંયોજન એ બી ની વાત કરીએ. માન લો કે સંયોજન એ બી નો જે નમૂનો છે, આ સંયોજન એ બી એનો કુલ ભાર એનો કુલ ભાર 100 ગ્રામ છે. એ જ રીતે સંયોજન એસી એનો કુલ ભાર પણ 100 ગ્રામ છે. અને સંયોજનનો નમૂનો બીસી એનો કુલ ભાર પણ 100 ગ્રામ છે. હવે સંયોજન એબી નો કુલ ભાર 100 ગ્રામ, એનો અર્થ કે એમાં એ નું દળ કેટલું? એ બી નામનો જે નમૂનો છે એની અંદર એ નું દળ કેટલું? તો કે તો 75% છે, એટલે 100 ગ્રામમાં 75 ગ્રામ. બી નું દળ કેટલું? તો કે 25 ગ્રામ. તો એના અનુસંધાને સંયોજનના કુલ નમૂનાની અંદર એ નામના 75 ગ્રામ એ નામના તત્વના દળ સાથે 25 ગ્રામ બી સંયોજાય છે. તો 100 ગ્રામની અંદર કેટલું? કારણ કે આપણે એ નું દળ તો નિશ્ચિત લેવું પડશે ને. આ તો બે અલગ અલગ તત્વો છે. બે અલગ અલગ તત્વોના દળ એ ત્રીજા તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાય. તો હું એવું કહી શકું કે ભાઈ 75 ગ્રામ એ નામના તત્વ સાથે 25 ગ્રામ બી નામનું તત્વ સંયોજાય છે. માટે 100 ગ્રામના નમૂનાની અંદર 100 ગ્રામનો જે નમૂનો છે એ 100 ગ્રામના નમૂનાની અંદર સંયોજાતો જે તત્વ છે બીની માત્રા, આ બીની માત્રા મારે ટકાવારની અંદર ગણતરી કરવી છે. 75 ગ્રામ એ સાથે 25 ગ્રામ બી, એટલે આ ટકાવાર પ્રમાણ આપેલું હતું. તો 100 ના અનુસંધાને મારે એનું કેલ્ક્યુલેશન કરવું છે કે ભાઈ 100 ગ્રામ નમૂનો હોય તો એ 100 ગ્રામ નમૂનાની અંદર બીની એવી માત્રા જે 75 એની સાથે સંયોજાય છે, તો એના 100 ગ્રામ સાથે સંયોજાતું આ તત્વ બીનું દળ કેટલું? તો એને ચોક્કસ પ્રમાણ લેવું પડશે, એટલે આપણે 100 ગ્રામ ધારી લઈએ છીએ. તો એના અનુસંધાને મને જે પ્રમાણ મળશે એ 25 ગુણ્યા 100 ભાગ્યા 75, એટલે 25 તરી 75 અને 3 33.33. તો 100 ગ્રામ એ સાથે સંયોજાતું તત્વ બીનું જે દળ છે એ 33.33 ગ્રામ આવે. હવે એવી જ રીતે આની અંદર પણ તો કે એની 42.86 ગ્રામ માત્રા છે, એટલે 42.86 ગ્રામ એ સાથે સી ની કેટલી માત્રા? તો કે 57.14 ગ્રામ સી છે. તો 100 ગ્રામ એ હોય, કારણ કે એનું માં નિશ્ચિત દળ લેવાનું છે, તો એની સાથે કેટલો સી નામના તત્વનું દળ સંયોજાય? તો એનું કેલ્ક્યુલેશન કરીએ તો 57.14 ગુણ્યા 100 ભાગ્યા 42.86. તો એનું કેલ્ક્યુલેશન કરીએ 57.14 - 42.86
42.86 133.31 આવશે. આટલા ગ્રામ સી થશે. ટૂંકમાં આ બે સંયોજનની અંદર 100 ગ્રામ એ નામના તત્વ સાથે સંયોજાતું બી એનું દળ અને 100 ગ્રામ એ નામના તત્વ સાથે સંયોજાતો સી નામનું તત્વ એનું દળ આવી ગયું. એટલે એબી અને એસી નામનો જે નમૂનો છે એની અંદર 100 ગ્રામ એ સાથે સંયોજાતા બી અને સીના દળનું પ્રમાણ એ 33.33 જેમ 133.31 આટલું આવશે. હું બેને 33.33 વડે ભાગી નાખું એટલે બીનું જે પ્રમાણ છે એ આવશે એ તો 1 થઈ જશે. આને ભાગીએ 133.31 ભાગ્યા 33.33 એ જવાબ આવશે 3.99 એટલે કે 4. હવે આપણે આ બી અને સી નામના નમૂનાની વાત કરીએ તો બી અને સી નામનો જે નમૂનો છે એની અંદર રહેલા બી અને સી એ બેના જે માત્રા આપેલી છે એના અનુસંધાને તો બી અને સી તો બી 11.11% છે, જ્યારે 88.89% છે. બેને હું 11 વડે ભાગી નાખું 11.11 વડે એટલે આ 1 અને આ 8 આવશે. તો પહેલો જે ગુણોત્તર હતો એ આવ્યો 1.4 1:4 અને બીસી નામનો જે નમૂનો છે એની અંદર બી અને સી નું જે પ્રમાણ છે એ છે 1:8. તો પહેલો ગુણોત્તર અને બીજો ગુણોત્તર એનો આપણે સંબંધ ગોતીએ તો 1:4 જેમ 1:8 એટલે 8:4 એટલે કે 2:1 તો સાદો ગુણોત્તર આવી જાય છે. એનો અર્થ કે આમાં સંયોજિત ભારના નિયમનું પાલન થાય છે. તો સંયોજિત ભારનો જે નિયમ છે એ આપણને ખબર હોવો જોઈએ અને એના અનુસંધાને અહીંયા આપણે કેલ્ક્યુલેશન કર્યું. તો આવા જુદા જુદા દાખલાઓ તમને સંયોગીકરણના નિયમોના અનુસંધાને પૂછવામાં આવે છે. અને છેલ્લે આપણે વાત કરીશું આજે ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંતની. ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત એની અભિધારણાઓ અને એ ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંત એની કેટલીક મર્યાદાઓ. ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત અને મર્યાદાઓ. ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1808ની સાલની અંદર પરમાણવીય સિદ્ધાંત રજૂ કર્યો અને આ પરમાણવીય સિદ્ધાંતની અંદર એણે જુદી જુદી કેટલીક અભિધારણાઓ રજૂ કરી. અગાઉ આપણે એવું ભણ્યા છીએ કે ડાલ્ટને એવું કીધું હતું કે ભાઈ દ્રવ્યનો નાનામાં નાનો અતિ સૂક્ષ્મ અવિભાજ્ય કણ જેને આપણે પરમાણુ તરીકે ઓળખીએ છીએ. ડાલ્ટનના મત મુજબ દ્રવ્યનો નાનામાં નાનો અતિ સૂક્ષ્મ અવિભાજ્ય કણ જેને આપણે પરમાણુ કહીએ છીએ. ઈસવીસન 1808ની સાલની અંદર ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આ રાસાયણિક સંયોગીકરણના નિયમો એક બુકની અંદર પ્રસ્થાપિત કર્યા જેનું નામ છે ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી. આ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી જેની અંદર ડાલ્ટને રાસાયણિક સંયોગીકરણના નિયમોને રજૂ કર્યા જેને આપણે ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંતની અભિધારણાઓ તરીકે ઓળખીએ છીએ. તો ડાલ્ટને એ પરમાણવીય સિદ્ધાંતની જે અભિધારણાઓ છે એની અંદર જુદી જુદી 6-7 અભિધારણાઓ રજૂ કરેલી છે. એમાંની 1-2 તો વ્યાખ્યાત છે. તો ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંતની અભિધારણાઓમાં પહેલી અભિધારણા એણે એવું કીધું કે ભાઈ તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણનો બનેલો છે
તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણનો બનેલો છે, આ સૂક્ષ્મ કણને પરમાણુ કહે છે. તત્વના નાનામાં નાના અતિ સૂક્ષ્મ કણ જેને આપણે પરમાણુ કહીએ છીએ. એણે એવું પણ કીધું કે ભાઈ દ્રવ્ય એ આવા અવિભાજ્ય સૂક્ષ્મ કણોનો એટલે કે પરમાણુનો બનેલો છે. કોઈ પણ દ્રવ્ય હોય એ આવા અવિભાજ્ય સૂક્ષ્મ કણ એટલે કે પરમાણુનો બનેલ છે. સાથે સાથે એણે એવું પણ કીધું કે ભાઈ કોઈ એક તત્વના કોઈ એક જ તત્વ હોય, આ એક જ તત્વના બધા જ પરમાણુઓ સમાન હોય છે. કોઈ એક જ તત્વના બધા જ પરમાણુઓ સમાન હોય. દાખલા તરીકે એલ્યુમિનિયમ નામનું તત્વ હોય તો એના બધા જ પરમાણુઓ એલ્યુમિનિયમના જ હોય અને બધા જ પરમાણુઓ સમાન હોય. તેમના આકાર, એમના દળ, સાથે સાથે એમના ગુણધર્મો એ પણ સમાન હોય. એક જ તત્વના બધા જ પરમાણુઓ સમાન હોય, એમના આકાર, દળ, ગુણધર્મો, પરિમાણ એ પણ સમાન હોય, પરંતુ તે અન્ય તત્વના પરમાણુથી અલગ પડે. એલ્યુમિનિયમ નામના તત્વના બધા જ પરમાણુઓ એલ્યુમિનિયમના જ હોય, એ બધાના આકાર, દળ, ગુણધર્મો સમાન હોય, પણ એ અન્ય તત્વ એટલે લોખંડ નામનું તત્વ હોય તો એનો પરમાણુ અને એલ્યુમિનિયમનો પરમાણુ એ બેયના દળ પણ અલગ હોય, એમના ગુણધર્મ પણ અલગ હોય. એક જ તત્વના બધા જ પરમાણુઓ સમાન હોય, એમના આકાર, દળ, ગુણધર્મો એ પણ સમાન હોય, પણ પડે. સાથે સાથે એણે એવું પણ કીધું કે ભાઈ દરેક તત્વને નિશ્ચિત દળ હોય છે. દરેક તત્વને નિશ્ચિત દળ દરેક પરમાણુને નિશ્ચિત દળ હોય છે. દરેક પરમાણુને નિશ્ચિત દળ હોય એટલે કોઈ પણ તત્વનો પરમાણુ હોય એ તત્વના પરમાણુને નિશ્ચિત દળ હોય. માની લો કે એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમના પરમાણુનું દળ 27 છે. કેલ્શિયમ નામનું પરમાણુ હોય તો કેલ્શિયમ નામના પરમાણુનું પરમાણવીય દળ 40 AMU છે. એલ્યુમિનિયમના એક પરમાણુનું દળ 27 એટોમિક માસ યુનિટ છે. સોડિયમનો એક પરમાણુ હોય તો એનું પરમાણવીય દળ 23 એટોમિક માસ યુનિટ છે. દરેક પરમાણુને પોતાનું નિશ્ચિત દળ હોય છે. પાંચમી અભિધારણા, જુદા જુદા તત્વના પરમાણુઓ જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં જોડાઈ અને સંયોજનો બનાવે છે. અને એ સંયોજનમાં રહેલા પરમાણુઓ
ઈ સંયોજનમાં રહેલા પરમાણુઓ નિશ્ચિત સંરચના ધરાવે છે. જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં જોડાઈ અને સંયોજનો બનાવે. 2 ગ્રામ હાઇડ્રોજન 16 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાઈ 18 ગ્રામ પાણી બનાવે. 2 ગ્રામ હાઇડ્રોજન 32 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાઈ અને 34 ગ્રામ હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે. ટૂંકમાં એ જે પ્રમાણ છે તત્વોનું એ ચોક્કસ પ્રમાણ છે અને એટલે જ સંયોજનમાં રહેલા પરમાણુઓ નિશ્ચિત સંરચના ધરાવે. કે ભાઈ પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ 1:8 હોય છે. કાર્બન ડાયોક્સાઇડના નમૂનામાં કાર્બન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ 3:8 હોય છે. એટલે સંયોજનની અંદર રહેલા પરમાણુઓ પોતાની નિશ્ચિત સંરચના ધરાવે છે. તો આવા એના ઉદાહરણો આપી શકાય. દાખલા તરીકે NaCl છે, NH3 છે, CO2 છે, કોઈ પણ CH4 છે. જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં જોડાય અને સંયોજનો બનાવે અને એ સંયોજનમાં રહેલા પરમાણુઓ પોતાની નિશ્ચિત સંરચના ધરાવે છે. અને છેલ્લી એક અભિધારણા કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુની ફેર ગોઠવણી થાય છે. પરંતુ પરમાણુનો નાશ કે સર્જન થતું નથી. દાખલા તરીકે નાઇટ્રોજન નામનો વાયુ હાઇડ્રોજન નામના વાયુ સાથે સંયોજાય ત્યારે એની અંદરથી એમોનિયા નામનો વાયુ બનાવે છે. તો 28 ગ્રામ નાઇટ્રોજન 6 ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજાઈ અને 34 ગ્રામ એમોનિયા બનાવે છે. તો અહીંયા આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુની ગોઠવણી ફરીથી થાય પણ એ પ્રક્રિયા દરમિયાન પરમાણુનો નાશ કે સર્જન થતું નથી. આ બાજુ જેટલા નાઇટ્રોજનના પરમાણુ છે એટલા જ પરમાણુ નાઇટ્રોજનના આ બાજુ છે. આ બાજુ જેટલા હાઇડ્રોજનના પરમાણુ છે એટલા જ હાઇડ્રોજનના પરમાણુ આ બાજુ છે. તો ડાલ્ટને આ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફીની અંદર આવી પરમાણુ માટેની જુદી જુદી અભિધારણાઓ રજૂ કરી છે. ડાલ્ટને રજૂ કરેલો આ પરમાણવીય સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમોને સરળતાથી સમજાવી શકે છે. એમાં અપવાદ ગેલ્યુસેકનો નિયમ. આ સિવાયના બધા જ જે નિયમો છે એ રાસાયણિક સંયોગીકરણના નિયમોને આ ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત સમજાવી શકે છે. હા, ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંતની કેટલીક મર્યાદાઓ છે. એમાંની પહેલી મર્યાદા, ડાલ્ટને એવું કીધું હતું કે ભાઈ પરમાણુ અવિભાજ્ય છે, જેનું વિભાજન શક્ય નથી. પણ ત્યારબાદ કેટલીક એવી પ્રક્રિયાઓ જોવા મળી, કેન્દ્રીય પ્રક્રિયા, કે જેમાં પરમાણુનું વિભાજન શક્ય છે. તો કેન્દ્રીય પ્રક્રિયા કે જેની અંદર પરમાણુનું જે ન્યુક્લિયસ છે, પરમાણુના ન્યુક્લિયસ ઉપર જ્યારે આપણે મારો ચલાવીએ ન્યુટ્રોન કણોનો ત્યારે એ પરમાણુનું ન્યુક્લિયસ જુદા જુદા ભાગોની અંદર વિભાજિત થઈ જાય છે. તો કેન્દ્રીય પ્રક્રિયાઓની અંદર ડાલ્ટનના નિયમનું કોઈ મહત્વ રહેતું નથી, કારણ કે કેન્દ્રીય પ્રક્રિયામાં પરમાણુ વિભાજ્ય છે, જ્યારે ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંતની અંદર પરમાણુ અવિભાજ્ય હતો. બીજું, સમસ્થાનિકો બાબતે પણ
સમસ્થાનિકોની શોધના સંદર્ભમાં પણ ડાલ્ટનના નિયમનું મહત્વ રહેતું નથી, કારણ કે સમસ્થાનિકોની અંદર એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ, એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ, દાખલા તરીકે હાઇડ્રોજન, એના આવા 3 સમસ્થાનિક છે, પણ આ ત્રણેય એક જ તત્વના પરમાણુઓ છે, પણ એમના પરમાણવીય દળ અલગ અલગ છે. આ હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1 એટમિક માસ યુનિટ છે, આ હાઇડ્રોજન પરમાણુનું 2 એટમિક માસ યુનિટ છે, આ હાઇડ્રોજનના પરમાણુનું દળ 3 એટમિક માસ યુનિટ છે. તો ડાલ્ટને તો એના પરમાણવીય સિદ્ધાંતની અંદર એવું કીધું હતું કે ભાઈ એક જ તત્વના બધા જ પરમાણુઓ સમાન હોય, જ્યારે સમસ્થાનિકોની અંદર તો એક જ તત્વના બધા જ પરમાણુઓ જેમના દળ કેવા છે, અલગ અલગ છે. તો પહેલી મર્યાદા કે ભાઈ કેન્દ્રીય પ્રક્રિયાઓ કે જેમાં પરમાણુ વિભાજ્ય છે ત્યાં અને સમસ્થાનિકોની શોધના સંદર્ભમાં ડાલ્ટનના નિયમનું કોઈ જ મહત્વ રહેતું નથી. એનો અર્થ એવો થયો કે ડાલ્ટને રજૂ કરેલી આ પરમાણુની અભિધારણાઓમાં પરમાણુ અવિભાજ્ય છે એ અભિધારણા ખોટી ઠરેલ છે. બીજું, ડાલ્ટને રજૂ કરેલો આ પરમાણવીય સિદ્ધાંત એવું સ્પષ્ટ નથી કરી શકતો કે ભાઈ પરમાણુઓ કેમ અને કેવી રીતે એકબીજા સાથે સંયોજાય છે. ત્રીજું, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે જુદા જુદા સંયોજનો બને છે, આ સંયોજનોની અંદર અથવા અણુની અંદર એ અણુમાં રહેલા પરમાણુઓને બાંધી નાખનારું કયું બળ, એ બળની વ્યાખ્યા કરવા માટે આ ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત છે એ અસમર્થ બને છે. અણુઓની અંદર પરમાણુઓ જે છે એ પરમાણુઓને બાંધી નાખનારું જે બળ છે, આકર્ષણ બળ છે, એ બળની વ્યાખ્યા કરવા માટે આ પરમાણવીય સિદ્ધાંત અસમર્થ છે. અને છેલ્લું કે ભાઈ પરમાણુ કેમ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતો નથી, જ્યારે અણુઓ છે એ મુક્ત સ્વરૂપે અથવા મુક્ત સ્વરૂપે જોવા મળે છે, એ બાબત પણ ડાલ્ટનનો આ પરમાણવીય સિદ્ધાંત સમજાવી શકતો નથી. તો અહીંયા રાસાયણિક સંયોગીકરણના નિયમોની રજૂઆત પૂરી થાય છે. ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત, ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંતનું મહત્વ અને એની મર્યાદાઓ પણ પૂરી થાય છે. બાકીની રજૂઆત આપણે આગળના વિડીયોની અંદર કરીશું. નમસ્કાર.